ભરૂચ શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલ ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના સહકારી ભવન ખાતે બેંકની 119મી સાધારણ સભા બેંકના ચેરમેન તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની પણ નોંધ લેવામાં આવી હતી। સભાને સંબોધિત કરતા બેંકના ચેરમેન અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે બેંકે આજે ઉત્કૃષ્ટ વિકાસ કર્યો છે। 25 વર્ષ અગાઉ ભાડાના મકાનમાં કાર્ય શરૂ કરનાર બેંક હવે ભરૂચમાં પોતાની હેડ ઓફિસ ધરાવે છે। એટલું જ નહીં, ભરૂચ જિલ્લામાં ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની કુલ 19 શાખાઓ સફળતાપૂર્વક કાર્યરત છે। તેમણે સહકારી ક્ષેત્ર માટે સરકારે અમલમાં મૂકેલી નવી યોજનાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આવા પ્રયાસોથી ખેડૂતો સહિત સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોના સર્વાંગી વિકાસને વેગ મળ્યો છે। તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહનો અભૂતપૂર્વ સહકાર બદલ આભાર માન્યો હતો। આ પ્રસંગે બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો, વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ, સભાસદો, બેંકના હોદ્દેદારો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। મોડલ ગુજરાત સહકારિતાનું આજે બની રહેલું છે। દરેક મંડળીઓ, દરેક ખેડૂતો, દરેક લોકો, સંસ્થાઓ, દૂધ મંડળી હોય, એપીએમસી હોય, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ખાતામાં પૈસા જમા કરે। મને વધારે આનંદ એ વાતનો છે કે આજે મારું ગ્રોસ એનપીએ માત્ર 5.5% છે। આજે મારો ખેડૂત દેવામાંથી મુક્ત થયેલો છે। આજે મને એનો વાતનો આનંદ છે। 25 વર્ષથી લોકોએ મને એક આત્મીયતાથી, ભાવથી, વિશ્વાસથી આ ભરૂચ જિલ્લાને મેં નજરાણું આપવા માટે કોશિશ કરી છે। સૌ મંડળીના ચેરમેનો, સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા।